સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અન્ય વ્યક્તિના નામે ફેક આઈડી બનાવી બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેમજ ધાર્મિક લાગણી દુભાય તેવી ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં અટકાયતમાં લેતી ગીર સોમનાથ પોલીસ. જૂનાગઢ રેન્જમાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ ચાજડિયા સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એફ. ચૌધરી સાહેબ ઉના વિભાગ ઉનાનાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં કોઈ ધર્મની લાગણી દુભાય તેમજ કોઈ ધર્મનું કે ધર્મના લોકોનું અપમાન થાય તેવી ગતિવિધિઓ પર વોચ રાખવા સોશિયલ મીડિયા સ્કોડને કડક સૂચના આપવામાં આવેલ હોય. જે અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના તથા માર્ગદર્શન મુજબ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વરાણકા નાઓની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સોશિયલ મીડિયા સર્વેલન્સને હકીકત મળેલ કે ઇન્સ્ટાગ્રામ આઈડી ફિરોઝ ખરાઈમાંથી હિન્દુ તથા મુસ્લિમ કોમ વચ્ચે તણાવ ઊભો થાય તેમજ બંને કોમ વચ્ચે ધિક્કારની લાગણી પેદા થાય તેવા ફોટા પોસ્ટ વાયરલ થયેલ હોવાની હકીકત આધારેની વાયરલ થયેલ પોસ્ટની ગંભીરતા ધ્યાને લઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જયસિંહભાઈ તથા આઈટી એક્સપર્ટ વિશાલભાઈ વાળાનોએ ટેકનિકલ એનાલિસિસ તેમજ નાપીબધી શ્રીની કચેરી ઉનાના પોલીસ હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ ભાણાભાઈનાઓની મદદથી સીડીઆર, એસડીઆર, આઈપીઓ, આઈએમઈઆઈ વગેરેની માહિતીના આધારે આવી પોસ્ટ વાયરલ કરનાર ઇસમની તજવીજ કરતા આઈએમઈઆઈના વગરના મોબાઈલ ધારક અજગર અનવરભાઈ ખરાઈ રહે મૂળ દ્વારકાવાળાને અન્ય વ્યક્તિનું ખોવાઈ ગયેલું સિમ કાર્ડ યુઝ કરી એક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવેલું હોવાનું માલુમ પડતા કોડીનાર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયેલા હતા. આ કામગીરી કરનાર અધિકારી એમ.કે. વણારકા, પ્રફુલભાઈ જયસિંહભાઈ, પ્રદીપસિંહ હરિસિંહ, મુકેશભાઈ જયસિંહભાઈ, વિજયભાઈ રજનભાઈ, અભિજીતસિંહ રાજેન્દ્રસિંહ, ભાવસિંહ કાળાભાઈ, દર્શિતભાઈ ભાણાભાઈ અને ભગવાનભાઈ જીણાભાઈનો સમાવેશ થાય છે. ભીખુશા પચ્ચુભા, વિશાલભાઈ વાળા વગેરેનો સમાવેશ થાય છે. અહેવાલ પ્રકાશભાઈ કારાણી, વેરાવળ.